કેમ છો? એક દુવિધામાંથી હું પસાર થઈ. આપણી જ સાથેના આપણા વડીલ અને ખૂબ નજદીક હોય એવા વ્યક્તિ વિશે જ્યારે કહેવાનું હોય, બોલવાનું હોય, એમની વસ્તુઓની વાત કરવાની હોય તો થોડુંક અઘરું બની ગયું. પણ સાથે સાથે આ મને તક મળી કે એમને મારે સમજવાના, એમને મારે જાણવાના, એમને મારે ઓળખવાના એક એનાલિસિસ થયું. આ વાત છે જ્યારે મને આમંત્રણ મળ્યું મારા અમ્મા શ્રીમતી મૃણાલિની સારાભાઈ સાથે એમની વિશેની વાતચીત કરવા માટેનું. અમ્મા અને અમારો સંબંધ ખૂબ ઘનિષ્ઠ અને વર્ષો સુધીનો રહ્યો. મારા ગુરુ શ્રીમતી અંજલિબેન મેડ એ અમ્માના ઘણા જ ક્લોઝ મિત્ર હતા. એ લોકો બંને ભરતનાટ્યમની ટ્રેનિંગ, અંજલિબેન તો 5 વર્ષ 7 વર્ષ કલાક્ષેત્રમાં રહ્યા, પણ મીનાક્ષી સુંદરમ પિલ્લાઈ, દંડાયુધપાણી પિલ્લાઈ, મુત્તુકુમારન પિલ્લાઈ વગેરે પાસેથી લીધી અને એક પંદનલૂર સ્ટાઇલ ઓફ ભરતનાટ્યમ, પણ ખાલી સ્ટાઇલ નહીં, એ કલાક્ષેત્રનો માહોલ, એ રૂકમિણી દેવીની અસરો, આ બધું જ બંને વ્યક્તિઓએ જાણ્યું, જોયું અને સમજ્યું. આનાથી એ લોકો બંનેની ખાસી ઘનિષ્ઠતા થઈ. તે વખતે તો અમ્મા ચેન્નાઈમાં રહેતા હતા અને પોતે મલયાલી કેરાલાના હતા અને અંજલિબેન મુંબઈના નાગર વ્યક્તિ હતા. પણ આ ઘનિષ્ઠતાએ કંઈક એવો સુભગ સંયોગ રચ્યો કે બંને જણા ગુજરાતમાં આવ્યા. She can remember how very frightened she was at her own graduation. Actually, I feel even more scared every time I go on the stage now. So I can't say that I'm any. Go through a terrible amount of tension and emotion. So every time it's an arangetram for me. મારી દૃષ્ટિએ ગુજરાતમાં લગભગ 1945થી 1955ના સમયમાં એક સુંદર ખેડેલી જમીન હતી જ્યાં ગાંધીજીના વિચારો, વિચારધારા અને રહેવાની પદ્ધતિ હતી, જ્યાં સ્ત્રીઓ માટે માન અને સન્માનની સાથે સાથે એના વિશે લડવાની તાકાત હતી. આ ગુજરાતમાં 3 નૃત્યકારો આવ્યા ગુજરાતની બહારથી, 2 જણા નોન ગુજરાતી, 1 ગુજરાતી. અમદાવાદમાં સ્થાયી થયા શ્રીમતી મૃણાલિનીબેન, શ્રીમતી કુમુદિનીબેન લાખિયા અને વડોદરામાં આવ્યા અંજલિબેન. 2 જણાએ પોતાના સુંદર ઇન્સ્ટિટ્યૂટ્સ સ્થાપ્યા, જ્યારે 1 જણા યુનિવર્સિટીમાં કામ કરવા લાગ્યું. પણ એ ત્રણેયની ત્રિવેણી એક ગુજરાતના શાસ્ત્રીય નૃત્ય અને એક આપણી ગૌરવ અને અસ્મિતાને નવો ઓપ આપ્યો, જેના દ્વારા આજે હજારો વ્યક્તિઓ, હજારો બહેનો, ભાઈઓ નૃત્ય શીખે છે, નૃત્ય કરે છે અને આખા ગુજરાત, આખા ભારત અને આખી વિશ્વમાં આ વ્યક્તિઓને લીધે આપણું ગૌરવ કોઈક જગ્યાએ બહુ જ ધબકતું રહેલું છે. અમ્મા દક્ષિણ ભારતના જે ફેમિલીમાંથી આવ્યા ત્યાં અને તે વખતે
એમને ભારતીય સ્વાતંત્રતાની ચળવળ અને એના થકી થતા અસરો, એમની માની જે લડત હતી સ્ત્રીઓના પોતાના રાઇટ્સ માટે, અને આખી કેરલાની જે એન્વાયરમેન્ટ પર્યાવરણને જાળવી રાખવાની શક્તિ હતી, આ બધાની ખૂબ ગાઢી અસર થઈ. એમાં એ સ્વિટ્ઝરલેન્ડમાં ભણ્યા. એમાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર સાથે લગભગ 3 વર્ષ એમણે કાઢ્યા, અને સાથે સાથે ભરતનાટ્યમ અને કથકળીની સુંદર તાલીમ લીધી. એમની કહેવાની, જ્યારે 5 વર્ષના હતા ત્યારે એમણે એમ જ કીધું કે હું નૃત્યકાર છું, હું હતી, હું થઈશ, આ કોઈ વાત નહીં, હું છું નૃત્યકાર. અને આ એમની શક્તિ હતી. અને પછી એમનો મેળાપ ડૉક્ટર વિક્રમ સારાભાઈ સાથે થયો, જે બેંગ્લોરમાં રામન ઇન્સ્ટિટ્યૂટમાં પોતાનું રિસર્ચ કરી રહ્યા હતા. બંને જણા સાથે મળ્યા, એક વિચારશીલ વૈજ્ઞાનિક અને એક ક્રિએટિવ નૃત્યકાર. વિચારો કયો સુભગ સમન્વય થયો. સાથે પરણીને ગુજરાતમાં અમ્મા આવ્યા, અને 1949માં એમણે શરૂ કર્યું દર્પણ. I found that there was really no knowledge about South Indian dancing here. There was Garba, of course, and so I started first dancing myself wherever people invited me. Then slowly I thought it's much better to start an academy and let other children learn to dance. And that's how Darpana was formed. 1949માં અંજલિબેનને પણ એમણે આમંત્રણ આપ્યું કે અંજલિ આવીને દર્પણમાં કામ કર, પણ અંજલિબેને MS યુનિવર્સિટી જોઈન કરવાનો પ્રેફર કર્યું. તો એ વખતથી અમ્મા અને અંજલિબેન એક સાથે સંકળાયા, અને એને લીધે અમે લોકો બધા જ જે તે વખતના વિદ્યાર્થીઓ હતા તે અમ્માને ખૂબ સારા ઓળખતા થયા. મારી પહેલી મેમરી, મારી પહેલી યાદ અમ્માની આવે છે એ મારા અરંગેટ્રલ વખતે. હું પણ વિજ્ઞાન, મેડિકલ બધું છોડીને નૃત્યમાં આવી. અને આમ જે આગળ મેં કહ્યું કે આ 3 વ્યક્તિઓ એ એક ઇન્સ્પિરેશનલ હતી એટ ધ બેક ઓફ ધ માઇન્ડ. કદાચ એ વખતે ખ્યાલ નહોતો કે આ શું છે, પણ એ સમજ, એ શક્તિ અને એ નૃત્યને એક્સપ્રેસ કરીને દેખાડીને પોતાનું કહેવાની તાકાત જે ધીરે ધીરે અનુભવતા હતા, તેમાં આ લોકોનો ખૂબ જ મહત્ત્વનો ફાળો રહ્યો, ખાસ કરીને અંજલિબેન અને અમ્માનો. અમ્માને પહેલી, જેમ કહ્યું તેમ 1972માં મળી, જ્યારે મારું અરંગેટ્રલ હતું. એ અમદાવાદથી આવ્યા અને ખૂબ જ ખુશ થઈ ગયા કે હવે ગુજરાતી છોકરીઓ આ રીતનું ડાન્સને કેરિયર બનાવીને આગળ વધી રહી છે. એમણે અંજલિબેનને કહ્યું કે પારુલને દર્પણમાં આગળ કંઈક શીખવાડવા મોકલ. ભરતનાટ્યમ અહીંયા શીખે છે તો ત્યાં આપણે કૂચીપુડી શીખવાડીએ. અને એમ હું 3 મહિના માટે દર્પણમાં જઈને કૂચીપુડી ત્યાંના જે મુખ્ય માસ્ટર હતા CR આચાર્યુલુ, એમની પાસે સવાર, બપોર, સાંજ અમદાવાદનો ધોમ ધકતો તાપ, સાયકલ પર જવાનું અને એમાં માસ્ટરજી પાસે કૂચીપુડું શીખવાની એક આનંદ ને મજાનું વાતાવરણ મારે માટે ઊભું થયું. રોજ રોજ અમ્માને ત્યાં મળવાનું, એમની સાથે વિચારોની આપલે સાંભળવાની, કારણ કે એ વખતે હું ખાસી જુનિયર હતી, અને સમજવાનું, ઉપરાંત એ આખા વાતાવરણનો અનુભવ કરવાનો, એ મારું એક બહુ જ અગત્યનું મૂલ્યવાન ઘરેણું થઈ રહ્યું છે. 1972થી
1969નો ગાળો એક ખૂબ સ્પેશિયલ રહ્યો કે જ્યારે અમે દર્પણમાં શ્રી ચંદ્રમૌલીશ્વર કુરવંજી, ગ્રુપમાં ગુજરાતીમાં ભરતનાટ્યમ, આ બધી પ્રસ્તુતિકરણ કરી. અને અમ્મા ઘણી વાર વડોદરા આવતા ત્યારે કોલેજમાં આવે, વિઝિટ કરે, અમે બધા બેસીને વાતો કરીએ. 1969માં અંજલિબેન ગુજરી ગયા. એ વખતે 10મી ફેબ્રુઆરી ગયા અને 24 ફેબ્રુઆરીએ મારો કાર્યક્રમ હતો અમદાવાદમાં સોલો. અમ્મા આવ્યા, સ્નેહરશ્મિ હતા, શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકોર, અને એક અદ્ભુત રીતે એક કલાકારે બીજા કલાકારને અંજલિ આપી. આ બધા સંસ્મરણો એવા છે કે જેને કદી ભૂલાય નહીં. અને એ એક ઘનિષ્ઠતા ઊભી કરી. અમ્માએ કીધું, યુ આર લાઈક માય ડોટર, તું મારી દીકરી છે, કોઈ પ્રકારે ગભરાવાનું નહીં. ત્યારબાદ ધીમે ધીમે સમય જતાં અમારી આ પ્રકારની ઘનિષ્ઠતા ચાલુ રહી. અમ્મા, હું આગળ ભણી, પીએચડી થયું, અને જેમ અંજલિબેન માનતા હતા તેમ અમ્મા પણ માનતા હતા બહુ જ સ્ટ્રોંગલી કે શાસ્ત્રીય નૃત્ય સાથે સાથે જો ભારતનો ધબકાર છે તો એના લોકનૃત્ય છે. એમને દર્પણમાં પણ જનવક અને ભવાઈ શીખવાડવાની સ્થાપના કરી, સેલ્સ કર્યા કે જેનાથી લોકનૃત્યોનો પ્રચાર પ્રસાર અને વિસ્તાર થાય અને એનો ઉપયોગ કરીને બાળકોને કેવી રીતે આગળ વધવું તે શીખવાડવાય. તો મારું પીએચડી જે ગુજરાતના રાસ નૃત્ય પર આધારિત હતું એ વિશે જાણીને ખૂબ ખુશ હતા. અને એમને બને તે ગોવર્ધનભાઈ પાંચાલની એમની પાસે ઘણી લખેલી વસ્તુઓ હતી જે એમણે મને આપી મારા થીસીસમાં ઇન્ક્લુડ કરવા માટે. એના પછી અમ્મા ઓન એન્ડ ઓફ મળતા રહ્યા. અને જ્યારે દર્પણમાં કામ કરવાની ઈચ્છા થાય તો મારે માટે એના દરવાજા ખુલ્લા હતા. અને આજે પણ મલ્લિકા સાથે એટલી જ તાદાત્મ્યતા છે. 1995માં હું પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની ડીન થઈ અને કદાચ પહેલાં 5 જણનો જે ફોન આવ્યો એમાં અમ્માનો ફોન હતો. શી વોઝ વેરી હેપી અને વેરી પ્રાઉડ ઓફ મી કે એક વ્યક્તિ જેને પોતે ભરોસો આપ્યો છે તે આ રીતે વ્યવસ્થિત આગળ વધી રહી છે. 1995માં જ અમે પહેલી ક્રોસિંગ બોર્ડર્સની વર્કશોપ અને ફેસ્ટિવલ રાખ્યો હતો જેમાં આષ્ટા દેબુ, સુનિલ કોઠારી, પ્રોફેસર બ્રેનન ફ્રોમ USA, અનિતા લેમન વગેરે આવ્યા. અને એમાં અમ્મા પણ આવ્યા અને એમનું સુંદર પ્રોડક્શન એ શેડોઝ જે એમણે ત્યાં રજૂ કર્યું અમારે માટે.
મારા ઇન્ટરવ્યૂઝમાં તો કુમુદિનીબેન અને અમ્મા મૃણાલબેન બંને સાથે સાથે અને ખૂબ ગર્વથી મારું દરેક ઇન્ટરવ્યૂમાં એ લોકો સિલેક્શન કર્યું. સો આ બધી અને આના ઉપરાંતની વસ્તુઓ ચાલતી જ રહી. દર્પણ, અમ્મા, મલ્લિકા, પારુલ આ બધા એક સિનોનિમસ શબ્દો થઈ ગયા મારે માટે. જ્યારે જ્યારે ઈચ્છા થઈ તો દર્પણના દરવાજા ખુલ્લા હતા, અમ્માના દરવાજા ખુલ્લા હતા અને અમે મારા પ્રોડક્શન્સ બુદ્ધ તત્વ, પછી રાજ્યલક્ષ્મી આ બધાની અમે ત્યાં રજૂઆત કરી. નટરાણીમાં અમે નૃત્ય કર્યું અને દરેક વખતે અમ્મા ત્યાં હાજર હોય, સામે જ બેસીને નૃત્ય જુએ અને બીજા દિવસે સવારે પછી એની ચર્ચા કરે. ઘણી વખત એમને જઈને મળવું, એમની ઓફિસમાં બેસીને એમની સાથે વાતો કરવી, થોડું જાણવું, થોડું સમજવું, થોડી મૂંઝવણ રજૂ કરવી, આ બધી વસ્તુ મને એમણે આપી. અને 2014માં હું મારી કેન્સરની કીમોથેરાપી વગેરે પૂરું થયું, એ આવી નહોતા શકતા વડોદરા મળવા, તો હું એ 6 મહિના પછી એમને મળવા ગઈ. એમની લગભગ 3 થી 4 કલાકની મુલાકાત. ખૂબ વાતો કરી, ખૂબ જાણ્યું અને ખૂબ વાલ કર્યું. સાથે સુંદર, મોસ્ટ ડિલિશિયસ, સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય બ્રેકફાસ્ટ કરાવ્યો. આ મારી એમની સાથેની ક્લોઝનેસની એક છેલ્લી એ હતી. ત્યારબાદ 2016માં શી વેન્ટ ઓફ. તે દિવસે સવારે પણ મલ્લિકાનો મને ફોન આવ્યો, પારુલ આવું થયું છે, તું જલ્દી આવી જા. હું 10:30 ત્યાં પહોંચી ગઈ. એમની સાથે લગભગ અડધો કલાક એકલામાં ગાળ્યો અને એ રીતે અમ્મા અને હું એક અતૂટ બંધનમાં જોડાયેલા છીએ અને રહીશું. તો અમ્માની આ ધીમે ધીમે થતી વાતો આપને થોડીક સમજણ પડશે અને થોડોક અનુભવ થશે એવી હું આશા રાખું છું. બુદ્ધિશાળી, ચિંતનશીલ, વાંચવાના ખૂબ જ શોખીન અને વરસ વાંચતા રહેલા, આખી દુનિયાના કેટલી પણ ભાષાના સાહિત્યને આત્મસાત કરનાર અમ્મા લખવા માટે પણ ખૂબ શોખીન હતા. એમની ઘણી કૃતિઓ લખવામાં આવી છે, જેવી કે એક કવિતા, વેર ડુ આઈ સ્પ્રિંગ ફ્રોમ આઈ ડુ નોટ નો, હુ ગેવ મી વિઝડમ, હુ ચાર્ટેડ મી આઉટ, unfolding day by day patterns of coherence, unknown each hour, the days become the design, slowly I recognize what I was, and at the age of 5 years, so my mother told me, I said, I am a dancer, not will be, not was, but I am. આ રીતના એમની કવિતાઓ, એમના લખાણો અને એમના ભાષણ, લેક્ચર્સ ખૂબ જ બુદ્ધિશાળી, ખૂબ જ હૃદયગમ્ય અને હૃદયની અંતરની ભાવનાઓને રજૂ કરનાર, સાથે સાતત્યતાવાળા, કારણ કે લાંબો અનુભવ અને લાંબુ નોલેજ જે દુનિયા ખેડીને મેળવેલું, જે પોતાના ભણતર સાથેના ગણતરમાં મેળવેલું, આ બધાને લઈને અમ્માએ લગભગ 16 થી 20 ચોપડીઓ લખી છે. એની સાથે મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 500 જેટલા આર્ટિકલ્સ લખેલા છે અને કવિતાઓ છે. એમના કહેવા પ્રમાણે કવિતા અને સાહિત્ય
એ એમનો સ્ત્રોત હતા કે જેના દ્વારા જે સમજીને, જે વાંચીને, જે વિચારીને એ ઇન્સ્પાયર થતા પોતાની ક્રિએટિવિટી માટે, અથવા તો કોઈક અનુભવ જે વાંચ્યો હોય, જે જોયો હોય, જે સમજ્યો હોય, એનું એક હૃદયમાં ચર્નિંગ થાય, એના પછી એની નૃત્યમાં ગૂંથણી થાય. તો આ બધાને લઈને પણ એ કવિતા લખવાનું લખતા. અમારા સાથે લગભગ 1965માં એ વડોદરા MS યુનિવર્સિટીમાં અમારા મ્યુઝિક કોલેજમાં એમને આમંત્રણ આપ્યું હતું, અને એ વખતે એમણે આપેલા 3 લેક્ચર્સની ઉપર થઈને અન્ડરસ્ટેન્ડિંગ ભરતનાટ્યમ નામની એક સુંદર બુક બહાર પાડવામાં આવી હતી MS યુનિવર્સિટી તરફથી. અન્ડરસ્ટેન્ડિંગ ભરતનાટ્યમમાં નાટ્યશાસ્ત્ર, અભિનય દર્પણ અને સંગીત રત્નાકર ત્રણેયની ટેકનિકલ ટર્મ્સ, ત્રણેયની સમજણ સાથે ભરતનાટ્યમના આડવૂઝ એટલે કે બેઝિક સ્ટેપ્સ, આ બધાની ગૂંથણી અને ઉત્પત્તિ, નૃત્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ, શા માટે થઈ, આ એક સાથે હસ્ત મુદ્રાઓના ફોટોગ્રાફ્સ, આડવૂઝના ફોટોગ્રાફ્સ, આ બધું કરીને એક સુંદર પુસ્તક કાઢ્યું હતું અન્ડરસ્ટેન્ડિંગ ભરતનાટ્યમ, જે લાંબા સમય સુધી, ઇવન આજે પણ વિદ્યાર્થીઓને માટે ખૂબ જ ઉપયોગી છે. પછી છે એક કે લીજન્ડ્સ ઓફ ઇન્ડિયા, અને એનામાં બાળકોને સમજણ પડે એવી રીતે સિમ્પલ ભાષામાં ભારતીય કથાઓ, એમાં દેવદેવીઓની વાતો વગેરે એમણે લખેલી છે. વન ઓફ ધ વેરી સ્પેશિયલ બુક્સ દેટ હેઝ કમ આઉટ ફ્રોમ હર, એમની એક આત્મકથા ધ વોઇસીસ ઓફ હાર્ટ, સુંદર રીતે અને પોતાના જીવનમાં આવેલા દરેક મહત્ત્વના વ્યક્તિ, જીવન માટેના મહત્ત્વના વ્યક્તિ વિશેની વાતચીત, ચર્ચા, જીવનમાં અનુભવેલા ખૂબ સુંદર હોય એવા પ્રસંગોનું વર્ણન, અને એ સાથે સાથે પોતાનું ફ્રીડમ, પોતાનું એક આગવું વ્યક્તિત્વ અને અસ્તિત્વ જે એમણે નૃત્ય દ્વારા ઊભું કરેલું, એની પણ સુંદર છણાવટ અને ચર્ચા આ વોઇસીસ ઓફ હાર્ટ છે, જે ખૂબ વાંચવાલાયક સુંદર ચોપડી છે, બુક છે. એના ઉપરાંત બીજા ઘણા પુસ્તકો જેવા કે કાન, તો એ એક કવિતા છે કે જે કવિતામાં કાન એટલે કૃષ્ણ, કૃષ્ણ એમના ખૂબ પ્રિય એવા, ઈષ્ટદેવ તો ન કહેવાય પણ ખૂબ પ્રિય એવા એ હતા, અને બાળકોને કૃષ્ણ સાથે જોડવાનો આમાં સુંદર સુભગ સમન્વય કર્યો. અષ્ટનાયિકાસ, ધ 8 નાયિકાસ ઓફ ક્લાસિકલ ડાન્સ, એ એક બીજી ચોપડી છે જેમાં એમણે 8 નાયિકાનું વર્ણન કર્યું છે કે જે નાટ્યશાસ્ત્રમાં આવેલી છે. એની ઉપરાંત એમાં એમણે સ્કલ્પચર, પેઇન્ટિંગ વગેરેમાં જ્યાં અષ્ટનાયિકા દેખાડેલી છે એ દેખાડી છે, અને સાથે સાથે દક્ષિણ ભારતના સાહિત્યના જે ખૂબ જાણીતા કવિઓ અને જેની કૃતિઓ અમે નૃત્યમાં કરીએ, કાયમ માટે કરીએ, એવી મૂવ ગોપાલ, એના ઉપરની 8 નાયિકાઓનું વર્ણન કરેલું છે. તો આમ ઘણી અંતર્નાદ, એક કલાકારની એક વાર્તા. તો આ ગુજરાતીમાં, એમનું વધારે કરીને સાહિત્ય અંગ્રેજીમાં રહ્યું છે, પણ ગુજરાતીમાં પણ થોડાક આવી રીતની પુસ્તકો થયેલા છે. કલાકારને સ્ટેજ ઉપર જોવું, એની કળાની પ્રસ્તુતિને જોવી, પણ એ પ્રસ્તુતિની પાછળ એ એક જન્મ આપતી માતા હોય છે. દરેક ક્રિએટિવ પ્રોસેસમાં ખૂબ જ મહેનત, ખૂબ જ વિચાર અને ખૂબ જ ઇમેજિનેશન માંગી લે છે.
તો આવી વસ્તુઓ જ્યારે કલાકાર, જ્યારે કોરિયોગ્રાફર ખુદ ચર્ચા કરે તો એક અદ્ભુત વસ્તુ ઊભી થઈ જાય છે. અમ્માએ લખેલી ક્રિએશન્સ, જેમાં એ પોતાની વાત કરે છે, પોતાના રચેલા ઘણા જે નૃત્ય નાટિકાઓ છે એની વાત કરે છે, અને એમનું એકદમ માનવું છે, એકદમ નક્કી માનવું છે કે સારી રીતે શરીર અને મન બંનેની તૈયારી શાસ્ત્રીયતાથી કરવી જ જોઈએ. એને માટે ખૂબ ડિસિપ્લિન રાખવી પડે, અને તો પણ આટલાથી પૂરું નથી થતું. તૈયારી શરીર અને મનની કરીને એનામાંથી આ ક્લાસિકલ સ્ટાઇલ્સ થઈ, પણ તમે એને કોપી, એને ઇમિટેટ નહીં કરીને આત્મસાત કરીને આગળ વધવું જોઈએ. એને કંઈક નવું પૂરવું પ્રાણ આપવો પડે કે જેનાથી આ કળા જીવંત અને જાગૃત જિંદગીભર રહે. તો આ બધી વસ્તુઓની છણાવટ અમ્માએ ક્રિએશન્સમાં એક્ઝામ્પલ્સ આપીને કરેલી છે. મહાભારત એ એક આગવી શૈલીમાં જુદી ઇન્ટરપ્રિટેશન, જુદા વિચારથી લખાયેલી પુસ્તિકા છે. નન્ની નર્તકી એ એક સુંદર નાની બાલિકા આના નૃત્ય અને એના નૃત્ય વિશેના આનંદની વાત છે. મોહનદાસ કરમચંદ ગાંધી, જેમાં અમ્મા સરોજિની નાયડુ અને ગાંધીજી વચ્ચે થયેલા કાગળોની આપલેની મૂકે છે અને એની થોડીક ચર્ચા કરે છે. દેન લોંગિંગ ફોર બિલવેડ એ એક પોતાની લાગણીઓને રજૂ કરતી વાત છે. ગોકુળ આવો કાન વગેરે વગેરે ઘણી પુસ્તિકાઓ એમણે લખેલી છે, જે ખૂબ જાણીતી છે અને ખૂબ એનું વાંચન થાય છે, કારણ કે નૃત્ય ઉપરાંત માણસની જે સમજણ, જે પોતાનું બેકગ્રાઉન્ડ હતું કે જે જ્યાંથી આવ્યા અને અહીંયા ગુજરાતમાં આટલા મોટા ફેમિલી સાથે એ રહ્યા, તો એ બંને ભેગા થઈને એક સુંદર કૃતિની રચના થઈ, અને એમને શબ્દનું સુખ હતું, તો એમણે આ બધી જ વસ્તુઓ પોતાની રીતે પ્રસ્તુત કરી છે પોતાની ચોપડીઓમાં. અને આ વાંચવાથી આપને નોટ ઓન્લી શ્રીમતી મૃણાલિની સારાભાઈ વિશે માહિતી મળશે, પણ એક આખી નૃત્યની હિસ્ટ્રી કે જે ભારતીય સ્વતંત્રતાના સંગ્રામ અને એના પહેલાંથી જે શરૂ થઈ અને જે અત્યાર સુધી છે તેનો એક ખ્યાલ આવશે. દરેક નૃત્યકારના જીવનનું એક અગત્યનું પાસું એ એની સર્જનાત્મક શક્તિ એટલે કે ક્રિએટિવિટી છે. અમ્માની જે ટ્રેનિંગ થઈ હતી, એમને ગુરુઓ પાસે ભરતનાટ્યમ અને કથકલી શીખ્યું. એમણે રવિન્દ્રનાથ ટાગોરની સાથે લગભગ 3 વર્ષ શાંતિનિકેતનમાં જઈને કામ કર્યું. એમની આભા, એમની પ્રતિભા, ગુરુવરની આભા અને પ્રતિભાએ અમ્માના જીવન અને એમની સમજણમાં ઘણો ફાળો આપ્યો. ઉપરાંત એમના ન્યૂયોર્કમાં કરેલી થિયેટર આર્ટ્સની ટ્રેનિંગ અને વર્ષોના વર્ષોમાં જે વિક્રમ સારાભાઈ અને એમના ફેમિલી સાથેનો સંબંધ અને સમજ વધતી ગઈ, તેમ અમ્માના દ્વાર જુદા જુદા ખુલતા ગયા, અને આ બધાથી એમની એક નવી સર્જનશીલતાની શરૂઆત થઈ. આમાં એમને ખ્યાલ હતો કે ભારતીય નૃત્ય જે મંદિરોમાંથી આવેલા છે, મંદિરોના દેવતા દેવીઓની સાથે સંકળાયેલા છે, જેમાં સ્પિરિચ્યુઆલિટી એક
મોટો ભાગ છે. અને એની સાથે સાથે તે વખતના તત્કાલીન જીવન જેમાં આપણી રાજકીય બધી જ જાતની પ્રવૃત્તિઓ એમણે અનુભવી અને જોઈ અને એનાથી એમની અને આ સર્જનશીલતામાં અદ્ભુત વધારો થયો. એમણે પોતે સોલો તો ઘણા નૃત્યો કર્યા, પણ એમને જે કન્સર્ન હતી જે વસ્તુઓની, જેવી કે ડાવરી, જે ખૂબ જ સામાજિક દૂષણ હતું, જેનો અનુભવ અને જેની સમજ એમણે ગુજરાતમાં આવીને કરી. સાથે સાથે સ્ત્રીઓને માટે એમ્પાવરમેન્ટ, સ્ત્રી શક્તિકરણની વાત, એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ વિશેની જાગૃતિ, પોતાની અંદરની ભાવનાઓને આત્મસાત કરીને કહેવાની આ બધી જ તક એમણે, અને તત્કાલીન વિષયો આ બધાની ઉપર એમની ઉપર આ બધી જ વસ્તુઓનો ઘણો પ્રભાવ રહ્યો. અને એક પ્રસંગ જે એ જોતા ગયા, અનુભવ કરતા ગયા, એની સાથે રહીને એમણે લગભગ 300થી વધારે નાની મોટી નૃત્યની કૃતિઓ કરી અને એમાં પણ 75 જેટલા નૃત્ય નાટિકા વિથ ટ્રેડિશનલથી એક કન્ટેમ્પરરી એટલે કે તત્કાલીન અને પ્રાચીન ઐતિહાસિક વસ્તુઓની થીમ, અને દરેકમાં પોતાની સમજ મૂકીને એમણે આ નૃત્ય નાટિકાઓની રજૂઆત કરી. અને એમના કહેવા પ્રમાણે એમણે ઘણા કલાકારોને તૈયાર કર્યા. તો જ્યારે નૃત્ય નાટિકા દ્વારા વાત રજૂ કરવામાં આવે તો એ એક વિઝ્યુઅલી વધારે અગત્યનું માધ્યમ બની જાય છે. એમાં એમના કોસ્ચ્યુમ્સ, આનું સંગીત, આની આખી રજૂઆતની પ્રક્રિયા, એમ લાગે કે આ તો અહીંનું નથી, પણ એ ટોટલ પૂરા નખશીખ ભારતીય અંદરથી હતા. એટલે એ જે ભારતીયતા, ઇન્ડિયનનેસની સમજ હતી, જે એમનામાં જોઈએ આપણે, જે આપણે ડૉક્ટર કપિલા વાત્સ્યાયનમાં જોયું, જે આપણે શ્રીમતી કમલાદેવી ચટ્ટોપાધ્યાયમાં જોઈએ, તો આ બધી જ સ્ત્રીઓ અને આજના પણ કેટલા બધા કલાકારો જોઈએ તો આ બધામાં એક ભારતીયતાનું ગૌરવ અને ટોટલ તત્વ છે. આ બધાને સાંકળી લઈને દરેક વસ્તુને અત્યારની તત્કાલીન પરિસ્થિતિમાં મૂકવાનો એમણે પ્રયત્ન પોતાની નૃત્ય નાટિકાઓમાં લાવ્યા. અમ્માનું સૌથી પહેલું પ્રોડક્શન મનુષ્ય હતું, જે 1949માં એમણે કર્યું. અને એમાં એમણે માણસનો જન્મ થયો, બાળપણથી મોટપણ સુધી, અને એનામાં એને શું વસ્તુઓ જોઈ, અનુભવી, આનંદ કર્યો બાળક તરીકે, અને ક્યાં આગળ વધ્યો, એના દરેક પ્રકારના કોન્ફ્લિક્ટ, દરેક પ્રકારની આનંદ, આ બધાની સુંદર રીતે રજૂઆત કરી. એમની સાથે લગભગ 30 વર્ષ સુધી શ્રી ચાતુર્ની પાણીકરે કામ કર્યું. અને એ બંને જણ, એક કથકલી, એક ભરતનાટ્યમ, એક ટ્રેડિશનલી બંધાયેલા કલાકાર અને એક દુનિયામાં વિહરતા કલાકાર, એ બંનેના સુભગ સમન્વયથી સુંદર કૃતિઓની રજૂઆત એ લોકો કરતા રહ્યા. સાથે સાથે એમની માં આચાર્યુલુ સર હતા, જે કૂચીપુડી સંભાળતા હતા. તો આ બધા ગ્રેટ કલાકારો, મહાન કલાકારોની સાથે રહીને એમની જે કોરિયોગ્રાફી કે જે નૃત્ય નિર્દેશનની એક સુંદર ચાતુર્યભરી અને સમજણ પડી, લોકોના હૃદયને પહોંચે, સમજાવે અને એ હૃદયને જાગૃત કરે, આ કૃતિઓ જોવાને માટે આપણને ખૂબ તક મળી. લગભગ 1950થી લઈને તે
2014 સુધી 16 સુધી જ્યાં સુધી એ જીવતા રહ્યા. 1949થી શરૂ કરેલી આ યાત્રા જેમાં મનુષ્યથી શરૂ થયું અને સાથે ધ સોંગ ઓફ ક્રિએશન્સ, શકુંતલા, મેમરી ઇઝ ધ રેગડ ફ્રેગમેન્ટ ઓફ ઇટર્નિટી, ચંડાલિકા, એસ્પિરેશન, પરાશક્તિ, ગંગા, રિવલેશન્સ એન્ડ શેડોઝની રચના અમ્માએ કરી. અમ્માની સર્જનાત્મક શક્તિના મૂળ સ્તોત્ર મારે માટે એવા છે કે જે એક તો એમની ખુદની પોતાની ટ્રેનિંગ અને એના ઉપર એમણે રચેલી ઇમારત, જેમાં એમનું વાંચન, એમની સમજ શક્તિ, એમની લોકોની સાથે સંબંધ બાંધવાની, તાદાત્મ્યતા કરવાની એક જરૂરિયાત, આ બધું ભેગું થઈ અને સાથે સાથે તત્કાલીન વિષયોને સમજીને એની રજૂઆત ટ્રેડિશનની સાથે કરીને કરવાની, એ એમના દરેક નૃત્ય સંરચનાની પાવરફુલ શક્તિ કે જે લોક સુધી આરામથી, સહેલાઈથી પહોંચી ગઈ છે. મને એમના બધા જ પ્રોડક્શન્સ ઘણા ગમ્યા છે, પણ એમાં મીરા મારે માટે ઘણું સ્પેશિયલ રહ્યું છે. તો એને વિશે જરીક વાત કરીશ કે મીરા એ તત્કાલીન સમાજની વાત છે. એમની દૃષ્ટિએ દરેક વ્યક્તિમાં બે પાસા છે, બે જરૂરિયાત છે કે એક તો ધન સંપત્તિની જરૂર અને એક આગળ વધીને એક સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિકતા વધારવાની જરૂર. આ બંનેને દરેક માણસ ફેસ કરતું આવે છે, એની સાથે સાથે કોન્ફ્લિક્ટ થાય છે અને એ કોઈ માણસ સૂઝવી શકે છે, કોઈ માણસ નથી. તો આ બે સ્વરૂપો જે આપણામાં બધામાં જ છે, તેની સુંદર રજૂઆત નાની મીરા અને મેચ્યોર મીરા તરીકે મલ્લિકા અને અમ્માએ કર્યું. એક અદ્ભુત કોરિયોગ્રાફિક નૃત્ય સંરચના હતી. અને આજના આ મારા જે નાનકડા વાર્તાલાપ દ્વારા અમ્માને પહોંચવાની મને ફરીવાર તક મળી, તો હું એમની જ એક કવિતાનું થોડુંક નૃત્યાંકન દેખાડીને મારો વાર્તાલાપ પૂરો કરીશ. ગંગા. Brahma poured the water of worship upon the foot of Vishnu. The waters flowed upon the jata of Shiva. Thus the beloved Vishnupadi Ganga was born. Ganga whose waters bless the earth. Ganga is destroyed, her waters dirtied, no longer pure, no longer clean. Ganga, Devi, what have we done to you? People of earth, you do not need me. Let me go back. Let me leave earth forever. Water, water, water. Dying, the people realize they cannot live if Ganga dies. She is the prana of our existence. Restore her. Bring her back. They cry, Ganga, Ganga. For now we are more wise. Let us pass from shameful ignorance. Let flesh of truth awaken us into a reunion of that and this, recognizing we cannot exist alone.